Hello friends, welcome back. Strike against the war, standard 12, lecture number 8. દોસ્તો આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 62 ટેક્સ્ટ બુક ધ ક્લેવર વન ફોલો પેરેગ્રાફ એમાં છેલ્લો શબ્દ હતો મિઝરી. હેલન કેલર આપણને લોકોને એવું કે છે જાહેર સભામાં કે બુદ્ધિશાળી લોકો છે એને ખબર જ છે કે કામદારો કેટલા મૂર્ખ છે, એ કેટલા બાળક બુદ્ધિવાળા છે. સરકાર એમને ખાખી કપડાં પહેરાવી દે, હાથમાં બંદૂક આપી દે, ઝંડા આપી દે તો એ પોતે નિરર્થક રીતે મરવા માટે તૈયાર થઈ જશે. એમને એવું સમજાવે, એવું શીખવાડે કે ભાઈ બહાદુર લોકો તો પોતાના દેશની આન બાન શાન માટે મરી જાય છે. આ એક વાક્ય માટે લાખો જિંદગી જાય છે. લાખો લોકો અપંગ થાય કાયમ માટે જિંદગીભર, અંધાપો આવી જાય છે એમને, આવી ઘણી બધી અસરો થાય છે. અસ્તિત્વ જે છે એ ટકવું મુશ્કેલ થાય છે. પેઢી દર પેઢીનો જે આપણો વારસો પડ્યો હોય એ વેર વિખેર થઈ જાય છે ક્ષણમાં. પણ તોય આ બલિદાન સમજી ક્યારે શકાય? ત્યાંથી ચાલુ કરીએ. This terrible sacrifice would be comprehensible, સમજી શકાય તેવું. If the thing you died for and call country, fed, clothed, housed and warmed you, educated and cherished your children. હોમ ભૂખ અથવા સ્નેહ આપો, ચેરિશ પાળવું પોષવું, એજ્યુકેટ ભણાવવું. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય કે જેને તમે દેશ કહો છો એ દેશ માટે મરો છો. એ દેશે જો તમને સ્નેહ આપ્યો હોય, ત્યાર પછી જો એને તમને કપડાં આપ્યા હોય, મકાન આપેલા હોય, ભૂખ આપેલી હોય, તમારા બાળકોનું પોષણ કર્યું હોય અને એમને ભણાવેલા હોય તો તમારું આ બલિદાન સમજી શકાય. પણ શું તમને આ બધું આપેલું છે? જવાબ મળે બિગ નો, નહીં. એના બાળકો શું ભણે છે? નથી ભણતા. રોટી કપડા મકાન પાયાની તમામ જરૂરિયાત મળે છે? નથી મળતી. તો તમે શું કામ મરવા જાઓ છો? આવું કે છે એને. બહુ સત્ય બોલે છે. આજકાલ સાચું બોલવું સમાજમાં બહુ મુશ્કેલી ભેડું થઈ ગયું છે. સાચું કોઈ બોલી શકતા નથી. લોકો સાચા છે જ પણ બોલતા નથી. I think the workers are the most unselfish of the children of men. હું વિચારું છું કે મનુષ્યના સંતાનો પૈકી કામદારો સૌથી નિસ્વાર્થી લોકો છે. આપણે બધા મનુષ્ય એમાંથી સૌથી નિસ્વાર્થી હોય તો એ મજૂર લોકો છે, આવું હેલન કેલર કહે છે. શા માટે? They toil and live and die for other people's country. toil એટલે મહેનત કરવી. અહીંયા લખી નાખું છું. બીજા લોકોના દેશ માટે અધર પીપલ્સ કોન્ટિનેન્ટ એટલે ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, એન્ટાર્કટિકા ખંડ, એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને કોન્ટિનેન્ટ. અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. મારા મત પ્રમાણે હેલન કેલર કે છે મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થી હોય તો તે મજૂરો છે. કારણ કે તેઓ બીજા લોકોના દેશ, બીજા લોકોના ખંડ, બીજા લોકોની સ્વતંત્રતા અને બીજા લોકોની સુખ માટે જીવે છે અને મરે છે. સુખ બીજાનું છે, એ લોકો બીજા માટે આ તો સખત કામ કરે છે. નો ડાઉટ એને કાંઈક વળતર મળે છે પણ એટલું ઓછું વળતર
તેનું પોતાનું પણ ચાલતું નથી એમાં, એટલું ઓછું વર્ક. આવું બધું બને છે દોસ્તો, એટલે આવું હેલન કેલર આપણી સામે રજૂઆત કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. લિબર્ટી એટલે સ્વતંત્રતા, યુ નો વેરી વેલ. સ્વાધીનતા, કામદારોની પોતાની કોઈ સ્વાધીનતા નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓને દિવસનું 10-10, 12-12 કલાક કામ કરાવે છે ત્યારે પણ તેઓ મુક્ત નથી. એ નથી અવાજ ઉઠાવી શકતા કે આટલું બધું કામ નહીં કરી. મોટા મોટા ઓફિસરો શું 10 કલાક કામ કરતા હશે, 12 કલાક કામ કરતા હશે? નો. 10 કે 11 વાગે બેંકે આવ્યા હોય, 3 વાગે ફિનિશ. 12, 1, 2 ને 3, 4 કલાક ઓનલી. મોટા મોટા ઓફિસરો 2 થી 2.5, 3 કલાક કામ કરે છે ખાલી, અને કામદારોને 12-12 કલાક કામ કરાવડાવે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ગમે ત્યારે સમય વધારી નાખે એના કામનો. માલિકો પણ આપણા નથી જ છે. એક આશ્ચર્ય આપણને ત્યારે એ થાય કે આ લોકો પાસે પેલા કાંઈ નહોતું ત્યારે કેવા હતા, અને અત્યારે એને કોઈ દયા ભાવના નથી. બીજા લોકોને શોષણ કરી લેવું, તોડવી જ નાખવા, એનું વિચારવું જ નહીં. પોતાને 2 પૈસા કેમ વધારે મળે એ જ વિચારવું. આવા ખ્યાલો કેમ આવી જતા હશે લોકોને? આપણામાંથી જ છે આ માલિકો. આપણી વચ્ચે રહેનાર વ્યક્તિ કાલ સવારે મોટો વ્યક્તિ બની જાય છે, તો એ કેમ બધું ભૂલી જાય છે? આપણી વ્યક્તિ વચ્ચે રહેનાર વ્યક્તિ રાજકારણમાં જાય છે, મોટો વ્યક્તિ બને છે, મોટી મોટી વાતો કરી હોય, લોકોની સેવા કરવી છે, આમ કરવું છે, તેમ કરવું છે, બધાના કામ કરી, અંદર સિસ્ટમમાં ઘૂસીને એ પણ ભ્રષ્ટ બની જાય છે, ખાલી પૈસા જ બનાવે છે પોતાના માટે. ભાઈ એટલે કેવું ચાલ્યું આવે છે એટલે એવું કરવું જરૂરી છે? ખાલી વાતો થાય છે, એ પ્રમાણે જીવાતું નથી. અઘરું છે દોસ્તો. તો કામદારોની વેદના ઠાલવે છે આ વાક્યમાં. સાદા વર્તમાન કાળમાં વાક્ય છે, they are not free when they are ill paid for their exhausting toil. exhausting toil એટલે કઠોર પરિશ્રમ. શું થશે? કઠોર પરિશ્રમ. તેઓ ત્યારે પણ આઝાદ નથી જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમના લીધે બીમાર પીડા હોય. પોતે બીમાર છે તો પણ એ આઝાદ નથી. બોલો શું કરવાનું? They are not free when their children must labor in mills and factories or starve. Starve એટલે ભૂખે મરવું. યુનિટ 5, 5મા યુનિટનું આ બીજા નો મેન આર ફોરેન નામની પોઈન્ટ તમે ભણી ગયા, ત્યાં આ સ્પેલિંગ હતું. કામદારો ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેમના બાળકોને લેબર એટલે મજૂરી કરવી, કારખાનામાં, ફેક્ટરીમાં મજૂરી કરવી પડે છે કે ભૂખે મરવું પડે છે. તેઓ ત્યારે પણ મુક્ત નથી. પોતાના બાળકોનું શું કરવું એ પણ એના માટે કોઈ એનું સાંભળવા તૈયાર નથી, કોઈ એને હેલ્પ કરવા તૈયાર નથી. આજે આપણે જોયું દેશની અંદર જે પરિસ્થિતિ આવી કોરોનાની, લાખો મજૂરો પગપાળા ચાલીને સડકો ઉપરથી પોતપોતાના વતન ગયા. કોઈક 1000 કિલોમીટર, કોઈક 1500 કિલોમીટર, કોઈક 500, કોઈક 600, આટલું ચાલી નાના છોકરા બિચારાને મમ્મી તેડ્યા હોય, થેલા ઉપર બિચારાને બેહાર દીધો હોય, થેલો રસડતા હોય. આવા સીન આપણે જોયા, બહુ ઓછા જોયા, કેમ કે એવું બતાવવું કોઈને ગમતું નથી. આ લોકો ત્યારે પણ મુક્ત નથી. એની પાસે એટલા પૈસા નથી કે એ પોતે રહી શકે વગર ઇન્કમે. આવી પરિસ્થિતિ છે કામદારોની, ત્યારે પણ તેઓ મુક્ત નથી. આ બધી ઘટનાઓ સમજવા જેવી છે દોસ્તો. જિંદગીમાં ગરીબ રહેવું, કામદાર રહેવું, મજૂર રહેવું એક શ્રાપ બની ગયો છે. એટલે તમે ભણો, ભણીને આગળ વધો, મોટા ઓફિસર બનો, અને પછી આના પર અત્યાચાર નથી કરવાનો અને હેલ્પ કરવાની છે આગળ. And when their willing may be driven by poverty to life of shame. બહુ અઘરું વાક્ય મૂકી દીધું છે, પણ સત્ય છે. વુમન નું બહુવચન વિમિન, MAN તમે જાણો છો. ડ્રીવન ટુ પોવર્ટી, ગરીબીમાં ખેંચાવું. લાઈવ્સ ઓફ શેમ, શરમજનક જિંદગી. અને તેઓ
તેઓની પત્નીઓ ગરીબીના લીધે એક શરમજનક જિંદગીમાં ખેંચાઈ જાય છે ત્યારે પણ તેઓ મુક્ત નથી. શરમજનક જિંદગીમાં એમની સ્ત્રીઓને જવું પડે છે તો પણ કામદારો બિચારા મુક્ત નથી, કાંઈ કરી શકતા નથી. કારણ કે સિસ્ટમ જ એવી છે, ઉપરથી કોઈ સાંભળવા તૈયાર નથી. એમને તોડવાની જ વાત છે, પૈસા કોઈને આપવા નથી, એ સારું જીવી શકે એના માટે કોઈ એટલા પૈસા આપતા નથી. શું કરવું એને? પછી એના નાના નાના છોકરા બિચારા મજૂરી કરતા હોય, કોઈ પછી 2 નંબરના ધંધા ચાલુ કરી દે આ કંટાળીને. કાંઈક તો ગુંડાઓ એટલે બની જાય છે આમાંથી. આ બધા કારણો છે. તમે બેઝિક પાયામાં જોવા જાઓ તો આવા કારણો છે. એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે દોસ્તો. હેલન કેલરે બહુ સત્ય કહેવાની હિંમત કરી છે. આ સ્પીચ પછી એની સાથે એક્શન લેવાની તે જમાનામાં કદાચ, પણ એ તો નિડર હતા. They are not free when they are clubbed and imprisoned. ક્લબ એન્ડ ઇમ્પ્રિઝન એટલે સંયુક્ત ધરપકડ કરી દેવી, એક સાથે બધાને બેહાડી દે ટેમ્પામાં. મોટી ગાડી આવે, બધાને બેસાડીને વહી જાય. ક્યાંક આંદોલન હોય તો તમે સીન જોયા, ટીંગાટોળી કરીને નાખી દે. અરે ભાઈ, સાચું આંદોલન છે તોય નાખી દેવાના. પોલીસનો બળ પ્રયોગ, લાઠીચાર્જ, આવું બધું આપણે સાંભળતા આવી છે. એ વસ્તુ આની હારે થાય. શું કામ આની હારે આવું થાય છે? એ બિચારા આંદોલનમાં બેઠા હતા પોતાના પગાર વધારા માટે, જેનો મૂળભૂત અધિકાર છે. Because they go on strike. Go on strike એટલે હડતાળ પર બેસવું. For a raise of wages. Raise of wages એટલે પગાર વધારો. Basic justice એટલે મૂળભૂત અધિકાર. And for the basic justice, that is their right as human beings. They are not free when they are clubbed and imprisoned, because they go on strike for a raise of wages and for the basic justice, that is their right as human beings. તેઓ ત્યારે પણ ફ્રી નથી, આઝાદ નથી, જ્યારે તેઓની સંયુક્ત ધરપકડ, તેમના પગાર વધારા અને મૂળભૂત ન્યાય કે જે તેમનો માનવ અધિકાર છે તે માટે કરાતી હડતાળો, પ્રદર્શન બદલ કરવામાં આવે છે. હડતાળ કરતા હોય એના હિસાબે એની ધરપકડ કરે છે. પણ હડતાળ શું કામ કરે છે? પગાર વધારા માટે. એ કરી શકે, એમને અધિકાર આપ્યો છે સંવિધાને કે ભાઈ તમે કરી શકો શાંતિપૂર્ણ, પણ છતાંય એની ધરપકડ કરી નાખે છે ને એનો અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી. સાચા માણસોની તરફેણમાં ઉભા રહેવા વાળા લોકો હોતા નથી. ખોટાની પાછળ ટોળા હોય. એટલે હવે આપણે સત્યને સમજવાની કોશિશ કરવાની છે આ યુનિટમાં. જે બોલે છે હેલન કેલર, અંધ અને બહેરા હોવા છતાંય આપણે જોઈ શકીએ છીએ તોય આંધળા અને બહેરા થઈ ગયા છીએ. શું કામ થઈ ગયા છે? એવું આપણે સાંભળીએ છીએ જે કાનને પ્રિય હોય, કર્ણપ્રિય વસ્તુ સાંભળીએ, આંખને પ્રિય હોય એવું જોઈએ એટલે એમ થાય ઓહો દુનિયામાં શાંતિ જ છે. આ તો હવે ખબર પડી ઘણા બધાને. કોરોનાએ પોતાનો પ્રભાવ બતાવ્યો, આર્થિક રીતે લોકો પાયમાલ થતા ગયા, ત્યારે એને રિયાલિટીનું ભાન થતું ગયું કે ઓહો સત્ય હકીકત તો આ છે. મોડું સમજાણું. કાંઈ વાંધો નહીં, સમજાય તો ગયું ને. ઓલું સેન્ટેન્સ યાદ કરો, આઈ હેવ નો એક્સપેક્ટેશન and I will deal whatever happens when it happens. દોસ્તો હવે પછીનો લેસન જે છે એ આપણે આવતા વીકમાં ભણીશું. અહીંયા હ્યુમન બિંગે આપણે પૂરું કરીએ છીએ. પેજ નંબર 62 ઉપર જેટલો લેસન ચાલી ગયો છે દોસ્તો એ આખો લેસન તમારે વાંચી નાખવાનો છે. હોમવર્કમાં લેસન આ યુનિટમાંથી કંઈ એટલે નથી આપતો કે ઇનડાયરેક્ટ સ્પીચના જે કાંઈ આપણા રૂલ્સ છે એનો સ્ટેટબુક બનાવી રહ્યા છીએ, એટલે એ કામ પહેલાં કરવાનું છે. અત્યારે જે આપણે પેરેગ્રાફ ભણ્યા છીએ ધ ક્લેવર વન્સ વાળો, એમાંથી પણ એક્સ્ટ્રેક્ટના પ્રશ્નો પૂછી શકાય એવા છે. લીથામાં તો બનાવેલા નથી, પણ આમાં ધારે તો આપણે શું પૂછે, ક્યારે એ લોકો ફ્રી નથી. એમાં જે વાક્ય લાગુ પડતા હોય લખવાના. એમની ધરપકડ થાય ત્યારે 8-10 કલાક કામ કરવું પડે, ત્યારે એમના બાળકોને મજૂરીએ જવું પડે તો પણ બિચારા ફ્રી નથી. કોના માટે જીવે છે મજૂરો? તો કે બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે. આ બધી વસ્તુ આમાંથી આપણે પૂછી શકાય. અમુક મીન્સવાળા પ્રશ્નો પણ હોઈ શકે દોસ્તો. સ્પેલિંગ તમારે ફરજિયાત લખવાના છે, ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી ઉતારવાના છે, ગ્લોસરી પણ વાંચવાની છે અને વ્યવસ્થિત રીતે વિડીયો જોવાનું છે. ક્યાંય કદાચ ન સંભળાયું હોય
તો રિવાઇન્ડ કરીને જોવો, વોલ્યુમ સેજ ધીમું રાખવું, ફૂલ ન કરી દેવું, વચ્ચે રાખવું, એટલે અવાજ વ્યવસ્થિત સમજાય. બીજા જે કાંઈ આ વોઇસ છે ટ્રાફિકના, કોઈ વર્કના, એ ઓછા આવે. બરાબર? વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. સી યુ.